તમે ક્યારે એવું અનુભવ્યું છે કે અચાનક બધું જ ગડબડ થવા લાગે, ફોનમાં મેસેજ ખોટા લોકોને જવા લાગે, મનમાં શંકાઓ ઉગવા લાગે, લીધેલા નિર્ણયો પર ફરીથી વિચાર કરવાની ફરજ પડે અને અંદરથી કોઈ અજાણી ચિંતા તમને ઘેરી લે, જાણે કોઈ અદૃશ્ય શક્તિ શાંતિથી તમારા જીવનની દિશા બદલી રહી હોય? હું આજે તમને એક એવા સમય વિશે કહેવા જઈ રહી છું જે સામાન્ય નથી. 26 ફેબ્રુઆરી 2026મી 21 માર્ચ 2026 સુધીનો સમય, જ્યારે બુદ્ધિ અને વાણીનો સ્વામી બુધ કુંભ રાશિમાં વક્રી ગતિ કરશે. અને વિશ્વાસ કરો, આ સમય માત્ર પંચાંગની તારીખો નથી, આ એક ઊંડો આધ્યાત્મિક સંદેશ છે. જ્યારે બુધ વક્રી થાય છે ત્યારે બ્રહ્માંડ જાણે ધીમું થઈ જાય છે. વાતચીતમાં ગેરસમજ, કામમાં વિલંબ, અભ્યાસમાં ધ્યાનભંગ, સંબંધોમાં અંતર, આ બધું માત્ર સંયોગ નથી. વૈદિક જ્યોતિષ કહે છે કે બુધ બુદ્ધિ, સંવાદ, વેપાર, લેખન, ટેકનોલોજી અને નિર્ણય ક્ષમતાનો કારક છે. અને જ્યારે એ જ ગ્રહ ઉલટી ચાલે છે ત્યારે જીવનમાં ચાલતી સીધી લાઈનો અચાનક વળાંક લેવા લાગે છે. હું તમને ડરાવવા નથી માંગતી, પરંતુ સજાગ કરવાનું છે. કારણ કે આ સમય તમને તોડવા માટે નથી આવતો, તમને જાગૃત કરવા માટે આવે છે. કર્ક રાશિના લોકો, હું ખાસ કરીને તમને કહેવા માંગુ છું, તમે ખૂબ સંવેદનશીલ છો. તમે બધું હૃદયથી લો છો. પરંતુ આ સમય દરમિયાન તમારું હૃદય જ તમને ગેરમાર્ગે દોરી શકે છે. ઓફિસમાં કોઈ નાની ભૂલ મોટું રૂપ લઈ શકે છે. કોઈ શબ્દ ખોટી રીતે સમજાઈ શકે છે. તમે જે નથી કહ્યું તે પણ તમારા નામે જોડાઈ શકે છે. અને તમે વિચારશો, આ શું થઈ રહ્યું છે? પરંતુ આ સમય તમને શીખવશે કે દરેક વાતનો તરત જવાબ આપવો જરૂરી નથી. ક્યારેક મૌન સૌથી શક્તિશાળી જવાબ હોય છે. વિદ્યાર્થીઓ માટે પણ આ સમય ધ્યાનની પરીક્ષા જેવો રહેશે. ફોન, સોશિયલ મીડિયા, મિત્રો બધું તમને ખેંચશે. પરંતુ જો તમે તમારા મનને કાબૂમાં રાખશો તો આ સમય તમારા માટે આંતરિક મજબૂતીનો આધાર બની શકે છે. તમારા સ્વાસ્થ્યને અવગણશો નહીં. માનસિક થાક, ઊંઘની સમસ્યા, પેટ સંબંધિત તકલીફો, આ બધું સંકેત છે કે તમે ધીમા પડો. કન્યા રાશિના લોકો માટે આ સમય થોડો વધુ અસરકારક રહેશે. કારણ કે બુધ તમારો સ્વામી છે. જ્યારે પોતાનો સ્વામી જ વક્રી થાય ત્યારે જીવનમાં હલચલ સ્વાભાવિક છે. નોકરીમાં ટ્રાન્સફર, જવાબદારીમાં ફેરફાર, અચાનક પ્રોજેક્ટ બદલાઈ જવો. શરૂઆતમાં તમને લાગશે કે બધું હાથમાંથી સરકી રહ્યું છે. પરંતુ અહીં એક રહસ્ય છે. આ પરિવર્તન તમને તમારા કમ્ફર્ટ ઝોનમાંથી બહાર લાવવા માટે છે. તમે પરફેક્શનિસ્ટ છો. પરંતુ આ સમય તમને શીખવશે કે જીવન હંમેશા પરફેક્ટ નથી હોતું. વિદેશમાં અભ્યાસ માટે પ્લાન કરનારા લોકો, દસ્તાવેજોમાં વિલંબ, ટેકનિકલ સમસ્યાઓ, ઈમેલમાં ગેરસમજ, બધું શક્ય છે. પરંતુ ધીરજ રાખશો તો માર્ગ ખુલી જશે. સ્વાસ્થ્યની દૃષ્ટિએ ચિંતા, ચામડીની સમસ્યા, પાચન તકલીફ, આ સમય તમને શરીરની સાથે મનની પણ સંભાળ લેવા કહે છે. મકર રાશિના લોકો, તમે મજબૂત છો, શાંત છો અને પ્રેક્ટિકલ છો. પરંતુ આ સમય તમારા શબ્દોની પરીક્ષા લેશે. તમે જે બોલશો તેનો ખોટો અર્થ નીકળે તેવી શક્યતા રહેશે. ઓફિસમાં દલીલ ટાળો. ખાસ કરીને ઈમેલ અથવા લખાણમાં વધુ સાવધાની રાખો. કોઈ પણ દસ્તાવેજ સહી કરતા પહેલા 2 વખત વાંચો. અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ, ખોટી સંગતથી દૂર રહો. કોઈ તમને ગેરમાર્ગે દોરી શકે છે. અને સ્વાસ્થ્યમાં ગળા કે કાનની તકલીફ જણાય તો અવગણશો નહીં. આ સમય તમને શીખવશે કે સચ્ચાઈ સાથે શાંતિ રાખવી કેટલી મહત્વની છે. મીન રાશિના લોકો, તમારું મન ખૂબ કલ્પનાશીલ છે. તમે ભાવનામાં વહેતા હો. પરંતુ આ સમય પૈસા અને નિર્ણયોમાં ખૂબ સાવચેત રહેવાનો છે. કોઈ સ્કીમ, કોઈ રોકાણ, કોઈ મિત્રની સલાહ, બધું ચકાસો. વાહન ચલાવતી વખતે ખાસ ધ્યાન રાખો. પરિવાર, ખાસ કરીને બાળકોના સ્વાસ્થ્ય અંગે ચિંતા થઈ શકે છે. કામમાં વિલંબ, પ્રમોશનમાં અટક, તમને અંદરથી નબળું બનાવી શકે છે. પરંતુ યાદ રાખો, આ સમય તમને આધ્યાત્મિક રીતે ઊંચા લેવલ પર લઈ જવા આવ્યો છે. ધ્યાન, પ્રાર્થના, મંત્ર જાપ તમને આંતરિક શાંતિ આપશે. હવે હું તમને એક ખૂબ જ મહત્વની વાત કહેવા માંગુ છું. બુધ વક્રી સમય હંમેશા નકારાત્મક નથી. ઘણી વખત આ સમય આપણને અટકાવીને પૂછે છે, શું તમે સાચી દિશામાં જઈ રહ્યા છો? અધૂરા કામ પૂરા કરવા, જૂના સંબંધોમાં સ્પષ્ટતા લાવવા, ભૂલો સુધારવા, આ સમય એક અવસર છે. ભગવાન ગણેશની ઉપાસના ખાસ લાભદાયી રહેશે. બુધવારના દિવસે ગણેશ મંત્રનો જાપ, ગાયને લીલું ઘાસ ખવડાવવું, લીલા દાણા દાન કરવું, આ બધું માત્ર ઉપાય નથી, આ તમારા મનને શાંત કરવાનો માર્ગ છે. બ્રહ્માંડ ક્યારેય આપણો વિરોધ નથી કરતું. તે માત્ર આપણને સંકેત આપે છે.
અને 26 ફેબ્રુઆરીથી 21 માર્ચ 2026 સુધીનો સમય એક સંકેત છે. ધીમા પડો, વિચારો, બોલતા પહેલા સમજો અને નિર્ણય લેતા પહેલા પ્રાર્થના કરો. કદાચ તમને લાગશે કે બધું અટકી ગયું છે, પરંતુ કદાચ એ જ વિરામ તમારા જીવનની નવી શરૂઆત માટે જરૂરી છે. હું આશા રાખું છું કે તમે આ સમયને ડરથી નહીં, પરંતુ જાગૃતિથી સ્વીકારશો. કારણ કે જે લોકો સજાગ રહે છે તેઓ માટે ગ્રહોની ચાલ પણ આશીર્વાદ બની જાય છે. જો તમને આ વાતોમાંથી કોઈ સંદેશ મળ્યો હોય, જો તમે પણ ક્યારેય બુધ વક્રીનો અનુભવ કર્યો હોય, તો કોમેન્ટમાં જરૂરથી લખજો. તમારી અનુભૂતિ શેર કરજો અને આવી જ આધ્યાત્મિક અને રહસ્યમય વાતો માટે જોડાયેલા રહો.